તો વડોદરામાં લુખ્ખાઓને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો। વધુ એક ટપોરી ગેંગની રીલ વાયરલ થઈ છે। માણેજાની ટપોરી ટોળકીએ બ્રિજ પર એક રીલ બનાવી। XR મિલન મિલુ નામની ઇન્સ્ટા આઈડી પર આ પોસ્ટ મૂકવામાં આવી છે। માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ આ લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવ્યો। कुणाल हमारी साथ जोड़ाई गया है। कुणाल, एक तरफ अलग अलग असामाजिक तत्वों लिस्ट डीजीपी ने सौंपવાનો आदेश કરવામાં આવ્યો, એમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ આવી, પરંતુ હજી પણ કાયદા અને પોલીસનો કોઈ ડર નથી તેવું દેખાઈ રહ્યું છે આ રીલ પરથી। ક્યારની આ ઘટના છે, ક્યારની આ રીલ છે, પોલીસ દ્વારા શું કાર્યવાહી? જ્યારે ડીજીપી આદેશ કર્યા છે અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વો પર લગામ કસો ને 100 કલાકનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ અહીંયા વડોદરા પોલીસ અસામાજિક તત્વો લુખ્ખા તત્વોને બોલાવીને ધમકાવી રહી છે, સમજાવી રહી છે, પરંતુ જે આ ટપોરીઓ છે તેમને કદાચ આ પોલીસનો ડર નથી। અને જે રીતે 2 દિવસ પહેલા એક સરકાર ગ્રુપનો વિડીયો વાયરલ થયો કોટા બ્રિજ પાસે સોલર પ્લાન નીચે તેમણે પોલીસને પડકાર ફેંક્યો હતો, ત્યારે પોલીસે ધરપકડ કરી હતી। હવે બીજા ટપોરી ગેંગ છે XR મિલન મિલુ નામની આ સોશિયલ પોતાની જે વેબસાઇટ હોય પોતાની એકાઉન્ટમાં તેમણે વિડીયો પોસ્ટ કર્યો છે અને રાતના રાજા પોતાને ગણાવી રહી છે। નિશાચરોને કોઈ પોલીસ ડર નથી, એ પેટ્રોલિંગ સામે સવાલ ઉભા થયા છે। એટલે પોલીસ ફરી અમને કાન પકડાવશે, પરંતુ આ ટપોરીઓ અન્ય કોઈ વિસ્તારમાં ફરી પોલીસને પડકાર ફેંકશે। એટલે કે વડોદરામાં પોલીસનો ડર હજુ પણ નથી તે વાત નક્કી થાય। આભાર કુણાલ તમામ વિગતો માટે।